નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ને સોનું જે છે એ માર્કેટમાં ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, સોનું માર્કેટમાં તૂટી શકે છે તો સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે અને નરેન્દ્ર મોદી સાહેબની અપીલ બાદ હાલ અત્યારે સોનાની બજારમાં શું અસર પડી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો આજરોજ સવારે સોના ચાંદીની કિંમતોમાં ફરીથી ફેરફાર નોંધાયા છે અને કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ થતા હાલ અત્યારે લોકો જે છે એ સતત ને સતત સોના ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે। જ્યારે ઘણા બધા લોકો રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છે તો હવે રોકાણ માટે સોના ચાંદી અત્યારે ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ, જેની ચર્ચા કરીએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર અમદાવાદમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાયા છે અને ગઈકાલે સપ્તાહના અંતમાં જ અમદાવાદમાં સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને આ વધઘટ વચ્ચે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને શું હવે સોનાની ખરીદી ઘટી શકે છે, કારણ કે નરેન્દ્ર મોદીની અપીલ બાદ હવે દેશમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે છે અને આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં શું મોટા બદલાવ આવી શકે છે, જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ મિત્રો, આજે સવારે સોનાની કિંમતોમાં વધતા બજારમાં તેજી બાદ ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે જે સોનું વધારા તરફ જઈ રહ્યું હતું જેની અંદર ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે 1 ગ્રામ સોનું જે છે એ 14,116 માં, જ્યારે 10 ગ્રામ 1,41,160 માં, જ્યારે 100 ગ્રામ 14,11,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 15,399 માં, જ્યારે 10 ગ્રામ 1,53,990 માં, જ્યારે 100 ગ્રામ 15,39,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આજના સોનાની સાથે સાથે ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,79,130 ની સપાટીએ જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર જનતાને સ્વ અંકુશ લાદવા અનુરોધ કર્યો છે અને હાલ વાત કરીએ તો જે લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો સોનામાં રોકાણ કરી રહ્યા હતા, પરંતુ હવે બધા જ લોકો પોતાનું પ્રોફિટ મેળવી રહ્યા છે, કારણ કે આગામી દિવસોમાં મોદી સરકારની અપીલ બાદ હવે શેર બજાર છે અથવા તો ગોલ્ડમાં ફેરફારનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આમાં સફળતા ન મળતા અને સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીની કોઈ પણ ખાસ અસર ન થાય પ્રજાને અને હાલની કપરી આર્થિક પરિસ્થિતિમાં 1 વર્ષ સુધી કિંમતી ધાતુઓની ખરીદી ન કરવા માટે અપીલ કરી છે અને ગુજરાત ભારતના સૌથી મોટા બજારનું એક બજાર છે અને આ અપીલથી ગુજરાતના બજાર ઉપર અસર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। અને આગામી દિવસોની પણ વાત કરીએ તો બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે જો તમે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન હવે સોના અથવા તો ચાંદીની ખરીદી કરવા માટે ખાસ કરીને રાહ જોવી જોઈએ અને છતાં પણ જો તમે સોનું ખરીદી રહ્યા છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે પ્રોફિટ મળી શકે। તો હાલ વાત કરીએ તો મિત્રો, ગુજરાતના પ્રેક્ષિતમાં વાત કરીએ તો ગુજરાત માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું ડાયમંડ હબ કહેવાય છે અને વિશ્વના 92%
ટકા ડાયમંડ પ્રોસેસ માત્ર ગુજરાતમાં થાય છે અને ભારતના ડાયમંડ એક્સપોર્ટમાં પણ ગુજરાતનો 85% ફાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે જ્વેલરી નિકાસમાં પણ ગુજરાત અગ્રેસર છે. દેશના 700 ટનની આયાતમાં ગુજરાત પણ ટોચના સ્થાને એક છે અને ગુજરાતનો વાર્ષિક સોનાનો વપરાશ જે છે એ અંદાજે 70 થી લઈને 100 ટન વચ્ચે જોવા મળી રહ્યો છે. અને હવે જો આ વપરાશની અંદર ઘટાડો જોવા મળે તો સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે, કારણ કે મિત્રો સોનાના ભાવ જે છે એ ખાસ કરીને જ્યારે યુએસ ડોલરમાં ફેરફાર જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. તો હવે ખાસ કરીને માહિતી મેળવીએ તો શેના લીધે માર્કેટમાં અસર થતી હોય છે અને સોનું વધતું અને ઘટતું જોવા મળતું હોય છે, જેની પણ ચર્ચા કરી લઈએ. તો મિત્રો જ્યારે શેર બજારમાં તેજી મંદીનો માહોલ જોવા મળે, જેની સાથે સાથે વાત કરીએ તો જ્યારે સોનાની માંગ વધતી અને ઘટતી જોવા મળે અથવા તો મિત્રો જ્યારે પણ આપણે સોનું ખરીદતા હોઈએ છીએ ત્યારે લગ્ન ગાળાની મોસમમાં સૌથી વધારે લોકો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે. તો આ સમયગાળા દરમિયાન સોનાની માંગ જબરદસ્ત રીતે વધતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે. તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન રાહ જોવી જોઈએ અને હજુ પણ જો સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થશે તો જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે. અને જો મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ શું હોવો જોઈએ એ પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને જે સોનું માર્કેટમાં દિવસે ને દિવસે તૂટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ચળકાટ જોવા મળી રહ્યો છે અને મોદી સાહેબના એક જ જાહેરાતથી સોનાની બજાર ધડકમ જોવા મળી રહી છે. તો હવે જો તમે 2026 પછી 2027 સુધી સોનું ખરીદવામાં રાહ જુઓ છો તો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે, કારણ કે આગામી દિવસોમાં જે અપીલ જોવા મળી રહી છે જેને લઈને લાંબા ગાળા દરમિયાન ખરીદદારોને સૌથી વધારે ફાયદો પણ થઈ શકે છે. તો હાલ તમે સોનું ખરીદવા માટે રાહ પણ જોઈ શકો છો. તેમ છતાં પણ સોના ચાંદીના ખરીદદારોની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોના ચાંદીની ખરીદી કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ એકમાત્ર એવી કિંમતી ધાતુ છે જે રોકાણકારો જે છે જેનો બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે અને 2025 દરમિયાન ચાંદીના રોકાણકારોએ 100% થી પણ વધુનું પ્રોફિટ મેળવી લીધું હતું. તે જ સમયગાળો ધ્યાનમાં લઈને 2024 દરમિયાન પણ રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ મોદી સાહેબની અપીલ બાદ હાલ અત્યારે સોનાની માંગ બજારમાં તૂટી રહી છે અને જો આવી જ રીતે સોનાની માંગ તૂટતી જોવા મળે તો 2027 સુધીમાં સોનું જે છે એ જોરદાર સસ્તું થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી એક નવી જ અપડેટમાં મેળવી